દીનદયાળ પોર્ટની જમીનો પર ભૂમાફિયાઓનો કબજો। ભચાઉની દક્ષિણ દિશામાં આવેલ રેવન્યુની જમીનથી કરીને છેલ્લા કેટલાક કિલોમીટર લાંબો પારો બાંધવામાં આવેલ તેમજ ચોરસ હજારો એકર જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ શ્રીરામ સોલ્ટનો કબજો। ખરેખર આ બંને કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે એમ છે। ઉપપ્રમુખ શ્રી કચ્છ માતૃભૂમિ ગૌરક્ષક દળ। અમે આજ ભચાઉ કાંઠાની વિસ્તારમાં પ્રમુખ તથા અમારા કચ્છ જિલ્લાના પ્રમુખ સાથે આવેલા હતા। તો અમે અહીંયા કને સોમનાથ તથા સરસ્વતી સોલ્ટની લીજ અહીંયા આવેલા છીએ ને એમ કહે છે કે લીજ છે, તો એમાં લીજ હોય તો અલગ વસ્તુ છે, પણ લીજ હશે તો પણ કેટલી હજારો એકરની લીજ નહીં। તમે વાંહે હિટાચી જોઈ શકો છો હિટાચીથી નવું બાંધકામ ચાલુ છે। આની રજૂઆત અમે એનજીટી દિલ્હી સુધી પણ કરી શકશી અને આગળ પણ તમે જો હજી તો અમે 2-3 કિલોમીટર કાપ્યા, પણ આગળ પણ હજી કેટલા કિલોમીટર સુધી આનો ક્યાંય પારો નથી, કાંઈ દેખાતું નથી, શંકા નથી। અને આ બધું નવું બાંધકામ તમે જોઈ શકો છો, બધું નવું બાંધકામ એકદમ કરેલું છે આ બધું, અને હજી 6 ઈટાચી તો લાગેલા પડ્યા છે। આમાં કોને કંડલાપોર્ટ દીનદયાળને નુકસાન છે, સરકારશ્રીને પણ નુકસાન છે, કેટલું બધું આમાં છે। હવે એ બધું જોયા પછી આપણે હકીકત વિગત આપી શકીએ કે આમાં કેટલી વિગતો હજી અમારે આપવી। આમાં અમને તો એવું લાગી રહ્યું છે કે ભાઈ ભૂમાફિયા અને બધા દીનદયાળ પોર્ટના સરકારી અધિકારીઓ, અમને તો એવું લાગે છે કે બધા માસી ભાઈ લાગે છે। અમને તો એવું લાગે છે કે આમાં પૈસાથી પણ વ્યવહાર થઈ શક્યો હોય એવું બનાવટમાં અમને એવું હકીકત એવું જણાવે એવું મતલબ એવું લાગે છે કે આમાં કદાચ પૈસાથી પણ લેતી દેતીનો વહીવટ થઈ ચૂક્યો હોય એવું। રણની અંદર આવ્યા હતા દીનદયાળ કંડલાપોર્ટનો જે જગ્યા સાંઢોની ચરિયાણની હતી, એમાં બે તો સરસ્વતી ને સોમનાથ તો હતા જ, પણ એક કેમિકલ કંપની મોટામાં મોટી જે કંડલાપોર્ટની જગ્યા છે એની અંદર બાબુ ભીમા, એની આની અંદર એમને બહુ જગ્યા રોકીને બેઠા છે, હજારો એકરમાં છે। અને બાબુ ભીમાનો તો જ્યાં જાય એમાં છે, કડોલમાં જાઓ તો 50,000 એકર, બીજે ક્યાંય જાઓ તો એટલો, જે હાજીપીર બચ જાઓ તોય બાબુભાઈનો, જ્યાં જ્યાં જાઓ તો આ કરોડોનો કૌભાંડ કરે, એના ઉપર સરકાર કેમ કરતો નથી પગલાં। અને અત્યારે આજે આ વિસ્તારમાં આવ્યા, સરસ્વતી ને સોમનાથ તો નજરમાં પહેલેથી જ મને આવ્યા હતા, પણ એક આ કંપની જે કેમિકલની રહી બાબુ ભીમાની જ છે, અને કરોડોનો કૌભાંડ એમાં થાય છે, હજારો રૂપિયા ઉપર લીટરના ભાવ છે। તો એને મંજૂરી કંપનીને કેને આપી? કંડલાપોર્ટ વાળે, કોઈ અધિકારીએ કે કોઈ મોટા માથાવા સાથ દઈને કોઈ કરાયું છે? અને ખરી તપાસ થાય એવી માંગ છે, અને ખરી તપાસ નહીં થાય તો ઉપર અમે રજૂઆતે કરશું, અને આ લડત અમે મૂકશું પણ નહીં। અમે કોઈ તોડફોડવાળા નથી, ખુલ્લો કરાવીને જ રહેશું, ગૌચરે ખુલ્લી કરાવશું, અને રણમાં અભયારણ્ય રોજ માટે હરણ સાંઢોનો જે ચરિયાણનો આર્યો એ અમે ખુલ્લું કરાવીને જ રહેશું। કંડલા પોર્ટના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટી જમીન પર કબજો કરવામાં આવ્યો છે। ખરાઈ ઊંટનું ચરિયાણ ઝરિયાના જંગલોનો વિનાશ કરી નાખવામાં આવેલ છે। ચોરસ મોટા પારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે, તેમજ સરકાર શ્રી દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝની સચોટ તપાસ કરવામાં આવે, તેમજ સોલ્ટની કેટલા એકરની લીઝ છે, સરસ્વતી સોલ્ટ તેમજ સોમનાથની લીઝની તપાસણી થાય તે બાબતે અરજદાર શિવુભા જાડેજા દ્વારા લાગતા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે।
ટૂંક સમયમાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ નક્કોર પગલાં લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ લેખિતમાં ઉચ્ચારી હતી. હવે આ બાબતે મામલતદાર, પ્રાંત અધિકારી, વન વિભાગના આરએફઓ તેમજ કંડલા પોર્ટ ચેરમેન તેમજ સંબંધિત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રિપોર્ટ બાય ગની કુંભાર. દેસરજી, અત્યારે કરોડ વિસ્તારની અંદર મેં અત્યારે આ અધિકારી આગળ આવ્યો હતો તો એ એમ કહે છે કે અમે આ કામ કરીએ છીએ, અમે આ કામ કરીએ. તમે શું કામ કરો છો? અને અંદર ક્યાંની પરવાનગી નથી. અમુકને બાંડિયારી કારખાનાની અંદર ગેટ નાખીને મંજૂરી કેને આપી છે? એટલે આ અધિકારી માથે રહી અને જાનવરોને શિકાર કરાવે છે એવો લાગી જ રહ્યો છે. અને અમે અત્યારે રજૂઆત કરવા આવ્યા છીએ ત્યારે મને એમ કહે છે કે ઓલા સાહેબનો નામ દે, તમે અહીંયા આવો, તમને કેટલે રિશ્વત મળે એ તો કહો. જે જુઓ અહીંયા આવી તો રજૂઆત ન કરે. અમે સરકાર માટે લડીએ છીએ અને તમે અમારો પગાર ખાઓ છો પબ્લિકનો. ખાસ કરીને એને અઠવાડિયામાં ધ્યાન દો, નહીં જો તમારા ઉપર થશે. ગોવિંદસિંહ સરવૈયા અધિકારી છે એ વારંવાર એમ કહે છે કે આટલો મંજૂર થયો છે. તો એકલ માતાજીથી કરી અને બાંડિયારી સુધીનો રણ રહ્યો એ 1995માં બધાને મંજૂર થયો છે. અને બાબુ ભીમાના ખાસ કારખાને ગેટ નાખ્યાની મંજૂરી કેને આપી છે? તો આ સાહેબે જ આપી હશે ને. તમારે શું માંગ છે આ બાબતે લઈને? આ લોકોને તાત્કાલિક ભૂમાફિયાને રણમાંથી બગાડે અને જાનવરોનો છે રણ, અભયારણ્ય છે, એની અંદર હરણ છે, રોજ છે, હરેક જાનવરનો છે. રાતના પરવાનગી નથી, બોર્ડ મારેલ છે. તો રાત દિવસ રણની અંદર રહેવાનો કેને પરવાનગી આપી છે? અધિકારીને માલ મળી જતો હશે એવો શાયદ લાગી રહ્યો છે. આ બાબતે અધિકારીઓ બાબતે શું કહેશો? અધિકારીમાં જ જે છે એ મેલી નીતિ અધિકારી એમાં જ છે. લગભગ મેં હજારો વાર અહીંયા અરજી કરી ચૂક્યો છું અને વારંવાર પેપરમાં જ બતાવીને ખાલી મૂકી દે છે કાગળ, સાઈડમાં કાગળ રાખી દે. કેમ કે હવે એમને લાભ જ હવે આવે. હવે લાભ આવેનો મતલબ એ કે એમનેથી ભૂમાફિયા મળેલા છે અને આ ભૂમાફિયા હારે મળેલા હોય. એક પણ સરકારની ગાડીના ડીઝલનો એટલો નુકસાન કરે છે. જ્યાં જવાનો છે ઉવા નથી જતા. રણની અંદર અભયારણ્ય કરોડની રણની અંદર જવાનો છે ઉવા નથી જતા. એ ક્યાં જાય છે? 12 રાઉન્ડ મારી દે છે. હું સાથી ઠોકીને કહું છું, હજારો એકડ હું બતાવું મારા ભેગે, તમે હાલો કે આ છે કે નહીં દબાણ. તમે એકલથી માંડી અને ઠેઠ માંડિયારી સુધી તમે હાલો એટલે તમને બતાવું. આવા તો તે હરેક જગ્યાએ બતાવે છે. ઉરણમાં જાય તો ઉવાનો બતાવે, ઉમાં જાય તો ઉવાનો બતાવે. આ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. આ નાણો ભાડા પેટે જાય તો સરકારની તિજોરીમાં પૈસા આવે.